તો અને મહેમાનો ઉપસ્થિત છે એનું સન્માન લઈ લઈએ. પછી માતા હેતલ માતા અને સેવક કદુ વખતે વિનંતી કરું ઉપસ્થિત થશો, આપણે સન્માનના દોરને ચલાવીએ. પૂજ્ય શ્રી ચિમન બાપુ રામદેવ પીર આશ્રમ પાટીથી ઉપસ્થિત છે, આવા બધા આપણે સન્માનિત કરીએ. અમારું નકળંગ મોગલ ધામ આમ તો હર હંમેશ દિલથી લાગણીથી પ્રેમથી સન્માન કરતું જ હોય છે, પણ આપણી હિન્દુ સંસ્કૃતિ અને પ્રણાલી મુજબ સન્માન કરવું એ પણ જરૂરી છે. બોલો રામદેવજી મહારાજની. એવા જ એક એરોબિક્સ ટ્રેનર 4 વર્ષથી સતત ટ્રેનર છે. શરીર માટે કસરત જરૂરી છે, પણ એટલું જ સ્વાસ્થ્ય જરૂરી છે. એવા ભાઈ કિશોરભાઈ ધામેલિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આવો કિશોરભાઈ ઝડપથી આપને સન્માનિત કરીએ. અને કિશોરભાઈ તરફથી પણ આપણા માટે એક સેવાનો અવસર પ્રાપ્ત કરવાની વાત આવી છે કે આશ્રમની અંદર એરોબિક્સ દ્વારા કોઈના શરીરના દુખાવા ઓછા થતા હોય એવો મારે પ્રયાસ કરવાનો થાય તો હું ફ્રી ઓફ ચાર્જમાં આવીશ અને અહીંયા આવીને એરોબિક્સ કરાવીશ. એકવાર જોરદાર તાળીઓથી બતાવો. ભાદા વિસ્તારમાં ભાઈઓ બહેનો માટે કદાચ જરૂર પડશે તો આપણા માટે કિશોરભાઈ એની પણ તૈયારી લાવ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ ધામેલિયા સાહેબ. અને